ગુજરાતના ઘર ઘરમાં જેમના ભજનની ગુંજ સંભળાય છે, જેમની વાણીમાં સાક્ષાત માં સરસ્વતી બિરાજતા એવા અલખના આરાધક ભજનના સમ્રાટ સંત નારાયણ સ્વામીને આજે આપણે વંદન કરીએ. સૌરાષ્ટ્રમાં ગઢડા પંથકમાં આંકડિયા ગામે પિતા ગઢવી મહિદાન લાંગામદ્રા અને માતા આઈ જીવુબાઈના ઘેર ઈસવીસન 1938ના દિવસે સંત નારાયણ સ્વામીનો જન્મ થયેલ. નામ રાખ્યું શક્તિદાન. માતા પિતા દયાળુ પરોપકારી, એટલે નાનપણથી જ ભક્તિના બીજ રોપાયા. સંસારમાં મન લાગ્યું નહીં એટલે વૈરાગની વાટ લીધી, સંન્યાસની દીક્ષા લીધી. વેરાવળ પંથકના શાપરના પાટિયા પાસે આવેલ હનુમાનજીના મંદિરે થોડો વખત રોકાયેલા. ત્યાં દર શનિવારે બાપુ ભજન સત્સંગ કરતા. તેમની સાથે શાપરના બચુભાઈ અને અન્ય ભજનાનંદી ભક્તો પણ સાથે ભજન સત્સંગ કરતા. હજી આજે પણ દર શનિવારે ત્યાં ભજન સત્સંગ થાય છે. ત્યારબાદ કચ્છના માંડવી ગામે આશ્રમ સ્થાપી બીમાર અને અશક્ત ગાયોની સેવા ચાકરી કરવા ગૌશાળાની સ્થાપના કરી અને પૌરાણિક ચપલેશ્વર મહાદેવના મંદિરના નિર્માણનું કાર્ય આરંભ્યું. કોઈની પાસે કંઈ માગવું નહીં એવો બાપુનો સ્વભાવ. એટલે ભજનો ગાઈને જે કંઈ ભગવાન આપે એમાંથી આશ્રમનો વહીવટ ચાલે. સતત 21 દિવસ સુધી દિવસે મુસાફરી અને રાત્રે ભજન. એવી રીતે ભજન કરતાં કરતાં ભાવનગર પહોંચ્યા. સંત મોરારી બાપુની રામકથામાં ભજન કરવાનું આમંત્રણ આવ્યું. સંત નારાયણ સ્વામીને રામકથામાં મુખ્ય યજમાન તરીકે સંત મસ્તરામ બાપુને રાખવા હતા. નારાયણ સ્વામીને રામકથામાં ભજન ગાવા માટે એક શેઠ દ્વારા મોટી રકમની ઓફર કરવામાં આવી અને શેઠે શરત કરી કે કથાનો મુખ્ય યજમાન મને બનાવવામાં આવે. પણ એ રકમનો અસ્વીકાર કરી નારાયણ બાપુએ નક્કી કર્યું કે મુખ્ય યજમાન તો મસ્તરામ બાપુ જ બનશે. હું ભજનો સંતો માટે જ ગાઉં છું. મારા મુખ્ય યજમાન તો સંતો જ રહેશે. સંત નારાયણ સ્વામી મસ્તરામ બાપુ પાસે આવે છે. મસ્તરામ બાપુ તો પોતાના સ્થાન પર આશરે 40 વર્ષથી એક જ આસન ઉપર બેઠા હતા. ન ખાવું, ન પીવું, ન કોઈ કુદરતી હાજતે જવું. શરીરની કોઈ પણ ક્રિયા કર્યા વગર મસ્તરામ બાપુ એક જ સ્થાને બેઠા હતા. સૌરાષ્ટ્રમાં એ વખતે આવેલી હોનારતમાં બાપુ જે બાવળની નીચે બેઠા હતા એ બાવળનું તણખલું પણ ખર્યું નહોતું એવા સિદ્ધ સંત હતા. અખંડ મૌન ધારણ કરેલું, દરેક ઇન્દ્રિયોનું મૌન. મસ્તરામ બાપુને નારાયણ સ્વામી રામકથાના મુખ્ય યજમાન બનવાનું આમંત્રણ આપે છે, પરંતુ મસ્તરામ બાપુએ માથું હલાવીને યજમાન પદ સ્વીકારવાની ના પાડી. આમ ઈશારામાં આપેલો જવાબ નારાયણ સ્વામી સમજી ના શક્યા. એટલે એક સેવકે કહ્યું, બાપુ પોતાના સ્થાન પરથી ઊભા થતા જ નથી, માટે તે નહીં આવી શકે એમ કહે છે. અને નારાયણ સ્વામીએ પોતાની પેટી મગાવી મસ્તરામ બાપુ સામે બેસીને 5 ભજન ગાયા. ભજન સાંભળતા જ સંત મસ્તરામ બાપુની આંખોમાં અશ્રુઓની ધારા વહેવા લાગી. જેવા ભજન પૂરા થયા એટલે મસ્તરામ બાપુએ પોતાના એક સેવકને ઈશારો કર્યો અને પોતાની પાસે બોલાવી ઈશારામાં કંઈક વાત કરી. સેવક દોડીને પોતાના ઘેર જઈ મસ્તરામ બાપુનો ફોટો લઈ આવ્યો અને નારાયણ સ્વામીના હાથમાં આપી અને કહ્યું, મસ્તરામ બાપુ હલનચલન કરી શકે તેમ નથી, તમે દુઃખ ના લગાડશો. મસ્તરામ બાપુનો ફોટો લઈ જાઓ, મસ્તરામ બાપુ ત્યાં હાજર રહેશે. નારાયણ સ્વામીની આંખમાં આનંદના અશ્રુ આવ્યા. ફોટો લઈ મોરારી બાપુની રામકથામાં મુખ્ય યજમાન પદે મસ્તરામ બાપુ બિરાજ્યા. દિવસે રામકથા અને રાત્રે ભજન. દરરોજ હજારો માણસો ભજન અને ભોજનનો પ્રસાદ લેતા. જેમણે દાસ સતાર, દાસી જીવણ, મીરાબાઈ, કબીર, ગંગા સતી, નરસિંહ મહેતા જેવા અનેક સંતો ભક્તોના ભજન પોતાની મધુર વાણી દ્વારા જન જનના હૃદય સુધી પહોંચાડ્યા. એવા પરમ સંત નારાયણ સ્વામી ઈસવીસન 2000ની 15મી સપ્ટેમ્બરના રોજ સ્વધામ સિધાવ્યા. આજે આપણે ભજનના સમ્રાટ એવા સંત
નારાયણ સ્વામીને ભાવથી વંદન કરીએ।